જય દ્વારકાધીશ બધા મિત્રોને, બધા મોજમાં જ હશો। આજે આપણે વાત કરવાના છીએ હજીરાથી ઘોઘા જતી રોરો ફેરીની, જે સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ માટે ખૂબ વરદાનરૂપ સાબિત થયું છે। સુરતથી આશરે 20 કિલોમીટરના અંતરે આવેલો હજીરા બંદરથી આ શિપ ઉપડે છે। ઘોઘા અને હજીરાની વચ્ચે દિવસ દરમિયાન 2 ફેરા મારે છે શિપ। શિપની વિશાળતાની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ ક્લાસ 180 સીટ છે, બિઝનેસ ક્લાસ 115, સ્લીપર ક્લાસ 80 અને વીઆઈપી લોજ છે 22। 11 રૂમ આવેલા છે, 4 પેસેન્જર રૂમ પણ છે। અને વાહનની વાત કરીએ તો અંદર 50 ટુ વ્હીલ સામી શકે છે અને ટેમ્પો 25 જેવા, ટ્રક 55 જેવા અને 70 જેવી 4 વ્હીલ પણ અંદર સમાઈ શકે છે। એટલા વિશાળ મોટી શિપ છે આ। અહીંથી તમને મુસાફરી કરવામાં ફાયદો એ થશે કે જો સૌરાષ્ટ્ર દર્શન માટે તમે જતા હોય તો ઘોઘાથી તમે ભાવનગર જઈ શકો અને ભાવનગરથી ઘોઘા 25 થી 27 કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાંથી તમને આસાનીથી રોડ કનેક્ટિવિટી મળી જશે। આ અંદર શિપનો નજારો છે। શિપની અંદર ઘણી બધી સુવિધાઓ આવેલી છે, જેમ કે કેન્ટીન છે, પછી વેટિંગ એરિયા છે, તમે અંદર પણ બેસી શકો છો અને દરિયાની સફરની મજા પણ લઈ શકો છો। ઉપર રહીને જોઈ શકો છો બહુ વિશાળ જહાજ જાય છે। તો આ રીતનું તમે સફરની મજા લઈ શકો છો। જો તમે ફરવા જતા હોય તો ઘોઘાથી નીકળી અને ભગુડા છે, બગડાણા છે, પછી અહીંયાથી આગળ જતા રાજુલા સિટી આવે છે અને ત્યાંથી તમે દીવ પણ જઈ શકો છો। રોડની બહુ સારી એવી કનેક્ટિવિટી છે, મસ્તનો હાઈવે બનેલો છે દરિયા કિનારે। સોમનાથ પણ આગળ જતા આવે છે, ત્યાંથી આગળ જઈએ એટલે માધુપુર બીચ આવે છે, જે મસ્ત નજારો છે। ત્યાં તમે એકદમ રોડની નજીક આવેલા બીચ પર મજા માણી શકો છો અને ત્યાંથી આગળ જઈએ એટલે ગાંધી બાપુની જન્મભૂમિ પોરબંદર આવે છે। પોરબંદર સિટી પણ ફરવાલાયક છે અને ત્યાંથી પણ આગળ જઈએ એટલે શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરી પણ આવે છે। તો આ આખી સમુદ્ર કિનારે આવેલો હાઈવે છે। કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન ખાસ દબાવજો જેથી અમારી વિડીયો મળીએ બીજા વિડીયોમાં। જય દ્વારકાધીશ।